રડી ગયું છે આ ભાઈને આને શું કહેવાય તેમ જરીક કોમેન્ટમાં કહી દેજો બીજું પછી જવા દો આ ભાઈને ઝટકામાં રડી ગયું કેવું લાગ્યું ઝટકા મજીનમાં તો કેમ છો મિત્રો આપણે આવી ગયા છીએ આજે વાડીએ આટા મારવા વૈયા છે કેવું વાડી છે વાવેલું અહીંયા આવીને જોયું ને તો દેખાણું બહુ ઘણું બધું વાવેલું છે શીંગું બીંગું હારી છે અહીંયા બધી આમ દેખાડું દઈ દો શીંગું આ મોટી શીંગ છે તમારે ખાઈ હોય તો ખાઈ લેજો થોડી ઘણી હું મૂકી દઉં અત્યારે મારે ભૂખ ન લાગી ઓલા પણ જો શીંગના ઠેલા પીડા મોટા મોટા 50-60 કિલોના ઠેલા છે શીંગુના કેટલા કિલો છે અંદાજે 3 મણ છે શીંગું એ કાકરા ગડિયા માથા હવે ક્યાં કેરી જોઈ કેરી તેમ કોઈ દી જોઈ નહીં કેરી દેખાડો તમને જો હનો ડાયલોગ કહેતા હું કહેવાય તો કેમ છો ગુજરાતી હું આ ગુજરાતી નો શું કહેવાય હા હું ગુજરાતી આજે હું વાડીએ ફરવા આવી ગયો છું અને આ વાડીએ તમને દેખાડું કે કેરી કેવી હોય છે અને કે આ કેરી કેમાં ઉગે છે તમને બધું દેખાડું તમે મારા વિડીયોમાં લાસ્ટ તક બનાવી દેજો અહીંયા છે જોઈ જવું આંબો હું જેલા આંબો દેખાડી હમણાં તમને કેવો આંબો તમે કોઈ દી જોયે નહીં હોય કાલે 11 છે કે તમારે 11 કોમેન્ટ કરી દેજો થોડું ઘણું આ જોઈ જો આપણો આંબો કેરી ખવાઈ ગઈ 11માં આમાં જોન પડી નથી ખાલી કીધું બંધ કરી દો ફ્રીજમાં બહુ ગુલ્ફી પડી છે જોઈ જો ક્યાં છે હા હા દેખાઈ ગઈ ઓલા પણ જોડી દેખાય એને કેરી કહેવાય ઓકે તમને તો નહીં જોયું કોઈ દી કેરી આમાં ગુજરાતી બહુ જોતા હોય કેરી આમાં ગુજરાતી તો નહીં નવા તહેવાર બનાવી દે કેરીનો તહેવાર બનાવી દીધો કે બગડની તહેવાર બનાવો એટલે કેરી ગાયા ઘા ખાલી જાય ને તહેવાર ન બનાવત ને તો અત્યારે કાંઈ ન થાય અત્યારે પડી રહી જેમ છે એમને આ રહી દો આંબા અત્યારે આંબા ખાલી છે ને અત્યારે તહેવાર ન હોત ને તો અત્યારે બધા ભરેલા હોત કેરીઓના આ બધા તહેવારો બનાવીને ઢૂસાઈને બની તહેવાર નાળિયેર પાણી પીવા જવું કેમ થાય નાળિયેર તો છે પણ ભેગું નહીં થાય નાળિયેર પાણી ક્યાં છે અહીંયા કેરી જો આ કઈ કેરી કહેવાય એ કેરી જ કહેવાય જે કેરી કહેવાય એ કેરી જ કહેવાય બાબુ એમાં કાંઈ બીજું નવું ન આવે એમાં તમે પાછા પૂછો કેવી કેરી જઈડી એ કેસર બેસર ન આવે ખાલી વનલી કેરી જઈ આંબાની કેરી આવે એ બીજું કાંઈ ના આવતું એમાં કેવી કેરી આવે પોરા ગુજરાતી કેરી કહેવાય આમ જો આ બધા પવન છકી નાખી દીધી છે હતી એટલી પવન આવે છે જ્યાં જોવો ને તમને પવન છકી દેખાય ફૂલસરમાં આવો ને એટલે એક સસ પાણી જોજો ફૂલસરમાં ફૂલ વિડીયો આવી જાય તમે તાર જ્યાં જાય હશે ને કહેવાય ને પવન છકી એ તમને પૂરી દેખાય ત્યાં ક્યાં જાઉં ત્યાં તો રસ્તો પૂરો થઈ ગયો વાટ ઠેકીને જાઉં તમારો વિચાર છે ઓલ પર ઠેકતા આનથી માંડી ઓલો વડલો દેખાય ત્યાંથી માંડે તે ઓલા પણ દેખાય ને તમને ત્યાં ઠેઠ લગી આપણું છે ઠેઠ લગી કોઈ નહીં રાખ ઓલા પણ શેઠ ઉભા તો સિંગ વાવેલી છે આમાં સિંગ વાવેલી છે જોવું પડશે આ બધી ઉગી ગયેલી છે આ સિંગ ઉગી ગઈ જોઈને પગલાં મૂકવા પડશે નકર અમારે પગલાં મૂકાઈ જાય આવું પાણીવાળા ત્યાં જોવા જાય કેવું પાણીવાળા છે પછી જો ફરી ચાલુ રહી જાઓ વ્લોગમાં વયા ન જતા આમ પછી ઘડી શું કહી છે શું કઈ બોલા કે कुछ भी नहीं એ હિન્દી નહીં જાણો ને ગુજરાતી બોલ कुछ नहीं कहेगा કાંઈ નહીં કે હું તું શું કશું કાંઈ કે નહીં આપણે જોયું તમને આંબો તો જોયો તમે આ પાછું દેખાડી દઉં બાકી બીજું કંઈ દેખાડી જેવું હતું તે અને છેલ્લી વાત આપણે પાણી વાળા આ પાણી વાળા જોઈ આ છૂટો જા દે ને કાકા આપણે ઓલું જોઈએ આગળ હાલે આવું મલપા જોવા જઈએ ઓલું બાજુમાં ગમે આ તમને કહેતા ને કેરી આવડી આ કેરી કહેવાય કેરી 11માં બહુ ખાય બધા કેરી બાકી આ આંબો કહેવાય આંબામાં તમને ખબર નહીં પડતી હોય
કેમ કે તમે કોઈ દી જિંદગીમાં ખાધી નહીં હોય. એ તમને એક વસ્તુ દેખાડ, તમે જોઈ હોય ને તો કમેન્ટમાં કહી દેજો. હું શિયાળામાં ઉગે. શિયાળામાં ઉગે. ઝટકામાં છે નડી ગયું સા ભાઈ ને. આને શું કહેવાય તેમ જરીક કોમેન્ટમાં કહી દેજો. બીજું પછી જવા દો. આ ભાઈ ઝટકામાં ચડી ગયું. કેવું લાગ્યું ઝટકા મજીનમાં? આપણે બચી ગયા, પગ અડી ગયો તો આપણને કાંઈ થઈ નહીં કાંઈ. આ ભાઈ છોટી ગયો છે. તમે આનું નામ કહી દીજો કોમેન્ટમાં. અને શું કહેવાય આગળ જઈને તમને દેખાડ. નીચની વસ્તી નીચની વસ્તી છે તો થઈ કે આવડું પછી નકર ઠેકાઈ જવું. કચાર બાઈ નું હોય. હા આને વાડી કહેવાય. આ ધોરિયા કહેવાય. જોઈ દો દોરીએ જાણે દોરી મીકી ન ધોરિયા પડે ને જેમ ધોરિયા કહેવાય. તમારે કેવાક ધોરિયા થાય સીધે કરી દાણે જોઈ દો. દાદાને ધોરિયા છે. તમારે કેવાક ધોરિયા હોય દેખાડી દેજો. એક મોટો કૂવો દેખાડી દઈ તમને એટલે આપણો બ્લોગ અહીં પૂરો થાય. મારો ભાઈ હિસકા ખાતો હતો. અંદર જવાય નહીં કે દેખાડી દીધું તમે ગુફા જેવું આમ વિચિત્ર મજા આવી એમ. હા સર મોજ આપણે જોઈ દો અહીંયા. પેલા ભાઈ કચાર બાઈ ને હોય યાદ હોય ને આપણે કેમ પણ મોજે મોજો વાડી આવી દીધી કાંઈ ઘટે નહીં. આ બધા કેવા જોઈ દો અહીંયા છે કે નહીં હોય જ તે બાબુ કેવા. આ નાળિયેરી તમે તો કોઈ દી જોઈ નહીં હોય નાળિયેરી. એ મીઠો લીમડો નથી દેખાડો કડવા થઈ જાય. મને અડી ગયો હો હાથમાં. હવે ચાલુ છે એ અવાજ આવ્યો. અવાજ આવ્યો. આ ભાઈને અડી ગયો છે. બીજો ગાણાનો અડી ગયો છે. આપણો ગાણા આવ્યો ને એટલે બચી ગયા. આપણે અડવાનું થતું નથી. ખબર પડી ગઈ ઝટકા મશીન ચાલુ થઈ ગયા. હજી તમને વસ્તુ દેખાડું. મેં વસ્તુ બાકી રહી ગઈ. મેં વસ્તુ છે બાકી આવી બાપુ. મેં વસ્તુ બાકી છે. બહુ મોટી વસ્તુ છે આમ વિચિત્ર. દેખાડું 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 હજી એકવાર પૂછો. દેખાડું દેખાડું જોઈ જ લ્યો બાપુ. તમે બીજું શું કરશું? આ છે અને તમે એમ શીરીના રસ કાઢીને વેચ્યો હોય ને કરોડોપતિ થઈ જાવ તમે. આ રસ કાઢીને તમે વેચ્યો હોય ને તો તમે કરોડોપતિ બની જાય. એની કિંમત એટલી છે એની. પણ જે ગુજરાતમાં અડધા નથી ખબર છે, 90% નથી ખબર. આમ એમ છે ના. બાકી આ વાડી જોઈ લો તમે. વિડીયો બ્લોગ આપણો સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ ફોકસ કરીને તમે ગમે કરી નાખજો. ના ભાઈ કેવા દેખાડે જોઈ લઈ બસ. કે કેવા માંગો છો તમે બધા? આ ટીસી સાયન્સ તારા મરી જવું હોય ત્યાં આવી જાય. હા વગર ડાકડો તારા હો બાપુ. ત્યાં નહીં અડવાનું. ખમા ખમાઈ કહી દે ખમા ખમાઈ કે લાઈટ નહીં દેવું બોલું કે લાઈટ નહીં દેવી. ઝટકા મશીન ચાલુ થાય તો તમને એવા ધધરાઈ નાખું તો તમને જિંદગીમાં યાદ રાખો. બીજું કે તમને અડવું કે હાલો તો મળશે બીજા બ્લોગમાં. શેર સબસ્ક્રાઇબ લાઈક બધું કઈ નાખજો. આમ તો ક્યાં જતા હતા બાબુ? તમને એક વસ્તુ બાકી દેખી દેખાડવાની. ઘડી ઉભા રહ્યો એ ઘડી 5 મિનિટ સમી જાવ. એ તો ખાધા સિવાય મેળ નહીં આવે. ખાઈને જવું પડશે. આગળ જ છે એટલે વાંધો નહીં આવે. આગળ જ છે આગળ જ છે. આપણે થોડુંક જાગું છે. હાલા ભોલા કપડે રૂમાલ લાગજે હરખાઈ નકર અવાજ આવડા દોસ્તાર મિગદાર નહીં આવે. દોસ્તાર અવાજ નહીં આવે. બધાને ફોલો અનસબસ્ક્રાઈબ કરી નાખી તો પારે થાય બપુ. અવાજ આવી જાય ને તો બેકગ્રાઉન્ડ સાઉન્ડ આવતું ને આપણે પાછું ને બેકગ્રાઉન્ડ સાઉન્ડ આવતું કોપીરાઇટ આવી જાય. હા ફાઇનલી પગ આવી ગયા છે. થાકી ગયા બાપુ. એ થાકી જાય. એ પગે ભેગું છે કઈ દીધું ખાવાનું બધું હમણાં દેખાડું તમને. આઠ આઠ એ મામા જાન ખા રહે યહાં પર. મામાએ જો સકાઈ દીધું છે જમડા ખાવાનું. જમડા ખાવાનું સકાઈ દીધું. આ કઈ દેખાતા નથી. કઈ દેખાતા નહીં ક્યારે છે કે નહીં આમાં તો માથે ચડી કેવું લાગે જોઈ લઈએ ટ્રાય મારી નહીં. તો ભાઈ હેઠા આવ્યા જ કઈ હાજુ નહીં. જો આથી કદાચ 20 ફૂટ ઉપર રહીશું મમરા ભરાઈ જાય હેઠા આવતું.